તો કેમ છો મિત્રો? તો મિત્રો આજના વિડીયોમાં આપણે પોસ્ટ ઓફિસની એમઆઈ સ્કીમ વિશે સમજશું, જેમાં તમે દર મહિને પૈસા કમાઈ શકો છો અને તેમાં તમને એક પણ પ્રકારનો ટીડીએસ પણ કપાતો નથી. અને એમાંથી જે પૈસા કમાવો તેને તમે બીજી પોસ્ટ ઓફિસની સ્કીમ છે આરડીની, તેમાં ઇન્વેસ્ટ કરો તો તમને થોડોક વધારે ફાયદો થાય. એટલે આ બંનેને આપણે ડિટેલમાં સમજશું અને આપણી ગુજરાતી ભાષામાં. તો મિત્રો સૌથી પહેલાં આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ કે આ સ્કીમ કામ કેવી રીતે કરે. તો કે આમાં સ્કીમ 5 વર્ષની હોય છે. તમારે આમાં એક જ વાર પૈસા ઇન્વેસ્ટ કરવાના હોય છે, તો બાકી તમને દર મહિને તેનું વ્યાજ મળતું જતું હોય છે. અને જે આ વ્યાજ મળે એ ડાયરેક્ટ તમારા સેવિંગ એકાઉન્ટમાં જ જમા થતું હોય છે. અને સેવિંગ એકાઉન્ટમાં પણ તમને 4% ઇન્ટરેસ્ટ મળતો જ હોય છે. અને જો તેની બદલે તમે સેવિંગ એકાઉન્ટમાંથી કાઢી આરડીમાં ઇન્વેસ્ટ કરો તો એમાં તમારે 6.7% ઇન્ટરેસ્ટ મળતો હોય છે. એટલે કે વધુ ફાયદો થઈ જાય તમને. તો હવે મિત્રો આમાં આપણે કેટલા પૈસા ઇન્વેસ્ટ કરી શકીએ? તો કે મિનિમમ તમે આમાં 1000થી સ્ટાર્ટ કરી શકો અને મેક્સિમમ જો તમે સિંગલનું એકાઉન્ટ હોય, એટલે કે એક વ્યક્તિનું એકાઉન્ટ હોય, તો તેમાં તમે મેક્સિમમ 9 લાખ રૂપિયા સુધી ઇન્વેસ્ટ કરી શકો. અને જોઈન્ટમાં જો એકાઉન્ટ હોય તો તમે 15 લાખ રૂપિયા સુધી એકસાથે ઇન્વેસ્ટ કરી શકો. એટલે આમાં જો સરકારે લિમિટ રાખી છે, કારણ કે આનું ઇન્ટરેસ્ટ રેટ બધા કરતાં હાઈ હોય છે. અત્યારે 7.4%ની આસપાસ ઇન્ટરેસ્ટ રેટ છે. એટલે કે જો કોઈ વ્યક્તિ પાસે વધારે પૈસા હોય તો એ વધુ પડતું આમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરે. એટલા માટે લિમિટ રાખવામાં આવી છે આમાં. જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ ને સિંગલ એકાઉન્ટનું હોય તો 9 લાખ. હવે મિત્રો આમાં એકાઉન્ટ કોણ ખોલી શકે? તો કે ભારતનો નાગરિક કોઈ પણ આમાં એકાઉન્ટ ઓપન કરી શકે. બાકી જોઈન્ટમાં કરવું હોય તો 2-3 વ્યક્તિઓ જોઈન્ટમાં પણ એકાઉન્ટ ઓપન કરી શકે. અને નાના બાળકોનું કરવું હોય તો નાનું બાળક જે 10 વર્ષથી નીચેના બાળક હોય તેનું એકાઉન્ટ માતા પિતાના નામથી પણ થઈ જાય છે. અને જો 10 વર્ષથી ઉપરનું બાળક હોય ને તેને સિગ્નેચર કરતાં પણ આવડતું હોય તો તેનું એકાઉન્ટ સિંગલ પણ થઈ જાય છે. મિત્રો આ સ્કીમ 5 વર્ષની હોય છે. અને આમાં જો તમે વચ્ચે ક્યાંય કોઈ પણ કારણોસર તમારે એકાઉન્ટ ક્લોઝ કરવું હોય તો તમે 1 વર્ષ પછી ગમે ત્યારે એકાઉન્ટ ક્લોઝ કરી શકો છો. અને તમે ક્લોઝ કરો, આ સ્કીમ 5 વર્ષની છે અને તમે 1 વર્ષ પછી ગમે ત્યારે ક્લોઝ કરી દો તો તમને આમાં પેનલ્ટી પણ લાગતી હોય છે. 1 વર્ષ પછી અને 3 વર્ષ પહેલાં તમે જો એકાઉન્ટ ક્લોઝ કરી દો તો તમને 2% પેનલ્ટી લાગે. એટલે કે જો તમે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તમને 2000 રૂપિયાની પેનલ્ટી લાગે. અને આવી જ રીતે જો તમે 3 વર્ષ પછી અને 5 વર્ષ પહેલાં ક્લોઝ કરી દો તો તમને 1% પેનલ્ટી લાગે. એટલે કે 1000 રૂપિયા 1 લાખનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો. બાકીના જે વધતા પૈસા હોય તમારા સેવિંગ એકાઉન્ટમાં જમા થઈ જાય. હવે મિત્રો જાણીએ કે પોસ્ટ ઓફિસની આ એમઆઈ સ્કીમમાં આપણે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ અને તેનું જે વ્યાજ આવે એ આપણે આરડી એકાઉન્ટમાં ઇન્વેસ્ટ કરીએ તો આપણને 5 વર્ષ પછી કેટલું રિટર્ન મળે. તો મિત્રો સૌથી પહેલાં તમે જે એમઆઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરો 1 લાખ રૂપિયા, એટલે 7.4% તમને ઇન્ટરેસ્ટ મળે. એટલે કે વર્ષે 7,400 રૂપિયા મળે. અને દર મહિને તમે વ્યાજ જોઈએ તો 616 રૂપિયા તમને વ્યાજ મળે. અને 5 વર્ષ પછી આપણે જોઈએ તો 37,000 રૂપિયા વ્યાજ થાય. પછી મિત્રો આરડી સ્કીમમાં તમને 6.7% વ્યાજ મળતું હોય છે. એમાં એક નક્કી કરેલી રકમ રાખી હોય આપણે, એ દર મહિને ઇન્વેસ્ટ કરતું જવાનું હોય છે. તો આપણે જે એમઆઈ સ્કીમમાંથી આપણે દર મહિને 616 રૂપિયા વ્યાજ આવતું હતું એ આપણે આરડી સ્કીમમાં દર મહિને ઇન્વેસ્ટ કરતા જાય તો આપણને 5 વર્ષ પછી 43,960 રૂપિયાનું રિટર્ન નીકળીને આવે. જે આપણને પહેલાં ખાલી એમઆઈ સ્કીમમાં મળતા હતા 37,000 રૂપિયા, તેને બદલે આપણને વધુ ફાયદો થઈ જાય 43,960 રૂપિયા. તો હવે મિત્રો આપણે આમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને કેટલું મહિને વ્યાજ મળે. તો કે આપણે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ તો આપણને 616 રૂપિયા દર મહિને વ્યાજ મળે. અને જો 2 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ તો 1233 રૂપિયા મહિને વ્યાજ મળે. 3 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ તો 1850 રૂપિયા વ્યાજ મળે. 4 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ તો 2467 રૂપિયા આપણને વ્યાજ મળે. અને 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ તો 3083 રૂપિયા મહિને વ્યાજ મળે. 6 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ તો 3700 રૂપિયા મહિને વ્યાજ મળે. 7 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ તો 4317 રૂપિયા આપણને મહિને વ્યાજ મળે. 8 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ તો 4933 રૂપિયા આપણને દર મહિને વ્યાજ મળે.
9 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ તો 5,550 રૂપિયા આપણને વ્યાજ મળે. તો મિત્રો આ બધા આપણને વ્યાજ મળે, જેવું આપણું ઇન્વેસ્ટમેન્ટ હોય એ પ્રમાણેનું આપણને વ્યાજ મળે. તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ. વિડીયો કેવો લાગ્યો આપણને કોમેન્ટ કરી જણાવજો. બાકી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક પણ કરી દેજો. ચાલો મળશું નેક્સ્ટ વિડીયો.